શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 16 વૈકુંઠના દ્વારપાળ જય વિજય મુનિનો શાપ. શ્લોક સંખ્યા 3 ભાવાર્થ નથી, અને પછી આપણે શ્લોક નંબર સંખ્યા 4 પણ પારાયણ કર્યો છે, તે બોલીશું. શ્લોક સંખ્યા 3. યસ્ત્વેતયોર્ધૃતો દંડો ભવદ્ભીર્મામનુવ્રતૈ સ એવાનો મતોસ્માભિઃ મુનયો દેવહેલનાથ. શબ્દાર્થ: યહ જે, તું પરંતુ, એતયો જય તથા વિજય બંને વિશે, ધૃતઃ અપાયો છે, દંડ સજા, ભવદ્ભિઃ તમારા વડે, મામ મને, અનુવ્રતૈ ભક્તિભાવ રાખતા હોવાથી, સહ તે, એવા નક્કી અનુમતા માન્ય રાખ્યો છે, અસ્માભિ મારા વડે, મુનયઃ હે મુનિજનો, દેવ તમારી વિરુદ્ધ, હેલનાથ અપરાધને કારણે. અનુવાદ: હે મુનિજનો, મારા પ્રત્યે તમે ભક્તિભાવ ધરાવો છો, તમારો અપરાધ થયો છે અને પરિણામે તમે જે સજા તેમને કરી છે તેને હું માન્ય રાખું છું. શ્લોક સંખ્યા 4. તદ્વઃ પ્રસાદયામ્યદ્ય બ્રહ્મદૈવમ પરમ હિ મે તદ્ધિત્યાત્મકૃતમ મન્યે યત્સ્વપુંભીરસત્કૃતઃ. શબ્દાર્થ: તદ તેથી, વહ તમે મુનિઓ, પ્રસાદયામી હું તમારી ક્ષમા યાચું છું, અદ્ય અત્યારે, બ્રાહ્મણો, દૈવમ અતિ પ્રિય પુરુષો, પરમ સર્વોચ્ચ, હિ કારણ કે, મેં મારા, તત તે અપરાધ, હિ કારણ કે, ઇતિ એ રીતે, આત્મકૃતમ મારાથી થયેલ, મન્યે હું માનું છું, યત જે, સ્વપુંભિઃ મારા પોતાના ચાકરો વડે, અસત્કૃતઃ અપમાનિત થયા હોવાથી. અનુવાદ અને ભાવાર્થી શ્રીમદ દેશી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. અનુવાદ: મારે માટે બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ પુરુષ છે અને તે મને અતિ પ્રિય છે. દ્વારપાળો મારા સેવકો હોવાને કારણે તેમણે જે અનાદર બતાવ્યો છે તે વાસ્તવમાં મેં જ બતાવ્યો છે. આને હું મારો જ અપરાધ ગણું છું. તેથી જે બનાવ બન્યો છે તે માટે હું તમારી ક્ષમા યાચું છું. ભાવાર્થ: ભગવાન સદા બ્રાહ્મણો અને ગાયોના હિતમાં રહે છે, તેથી કહ્યું છે, ગો બ્રાહ્મણ હિતાય છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ કે વિષ્ણુ પરમ બ્રાહ્મણોના આરાધ્ય દેવતા છે. વેદ સાહિત્યમાં ઋગ્વેદના ઋક મંત્રોમાં જણાવ્યું છે કે જે વાસ્તવમાં બ્રાહ્મણો છે તેઓ સદા વિષ્ણુના ચરણકમળ પ્રત્યે જુએ છે. ઓમ તદ વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતિ સૂરયઃ. જે યોગ્યતા પ્રાપ્ત બ્રાહ્મણો છે તેઓ ભગવાનના માત્ર વિષ્ણુ સ્વરૂપો એટલે કૃષ્ણ, રામ અને બધા વિષ્ણુ સ્વરૂપોને જ ભજે છે. જે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા કહેવાતો બ્રાહ્મણ છે પણ વૈષ્ણવની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે છે તેનો બ્રાહ્મણ તરીકે સ્વીકાર થઈ શકે નહીં, કારણ કે બ્રાહ્મણ એટલે વૈષ્ણવ અને વૈષ્ણવ એટલે જ બ્રાહ્મણ. જે ભગવાનનો ભક્ત થયો છે તે પણ બ્રાહ્મણ છે. બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ એવું સૂત્ર છે. જેણે બ્રહ્મ જાણ્યું છે તે બ્રાહ્મણ છે અને જેણે ભગવાનને જાણ્યા છે તે વૈષ્ણવ છે. બ્રહ્મ સાક્ષાત્કાર ભગવાનના સાક્ષાત્કાર માટેની શરૂઆત છે. જે ભગવાનને જાણે છે તે તેમના નિર્ગુણ સ્વરૂપ બ્રહ્મને પણ જાણે જ છે. તેથી જે વૈષ્ણવ થાય છે તે બ્રાહ્મણ થયેલો જ છે. આ અધ્યાયમાં બ્રાહ્મણોનો જે મહિમા સ્વયં ભગવાને વર્ણવ્યો છે તે ભક્ત બ્રાહ્મણો અથવા વૈષ્ણવના સંદર્ભમાં છે, એની નોંધ લેવી ઘટે. એવી ગેરસમજ કદાપી ન થવી જોઈએ કે જે બ્રાહ્મણ કુટુંબોમાં જન્મ પામ્યા છે પણ બ્રાહ્મણોચિત યોગ્યતા ધરાવતા નથી તેવા કહેવાતા બ્રાહ્મણો વિશે અહીં નિર્દેશ થયો છે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ત સ્વરૂપમ રૂપમ તસ્યાગજામ રૂપમાધુરીમ ગોષ્ઠમતીમ રાધાકુંડમ ગિરિવરમહોદાધિકા માધવા સંપ્રાપ્તુ યસ્ય પ્રતિતુ કૃપયા શ્રી ગુરુમ તમ નતોસ્મિ વંદેહમ શ્રી ગુરુ શ્રી ઉદ્ધપદકમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ
શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતમ श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण भगवान અહીં બ્રાહ્મણની પ્રશંસા કરે છે. બ્રાહ્મણ કોણ? બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ પુરુષ છે. ભગવાનની સ્તુતિ આપણે ગો બ્રાહ્મણ હિતાય છે. ભગવાન બ્રાહ્મણ અને ગાયો માટે વિશેષ સ્નેહ રાખે છે. કારણ કે આ બંને ગાય અને બ્રાહ્મણ લોકોને આધ્યાત્મિક માર્ગે ઉન્નત કરી શકે છે અને ગાયનું દૂધ આપણને પોષણ આપે છે. તો આ બંને ભગવાનને બહુ પ્રિય છે. અહીંયા વિશેષ કરીને બ્રાહ્મણો માટે કહે છે કે મને બ્રાહ્મણ મારે માટે સર્વશ્રેષ્ઠ પુરુષ છે અને તે મને અતિ પ્રિય છે. શ્રીલ પ્રભુપાદ અહીંયા બ્રાહ્મણ વિશે બહુ જોર આપે છે તાત્પર્યમાં. હવે અત્યારે આખું સમાજ કલિયુગના પ્રભાવને કારણે અત્યારે એટલી ઉલટી સ્થિતિ થઈ ગઈ છે કે આજે બ્રાહ્મણ મીન્સ બ્રાહ્મણ કુળમાં જન્મેલા લોકો. અહીંયા પ્રભુપાદ ભગવાન પણ ભગવદ્ ગીતામાં કહે છે કે વેદમાં શાસ્ત્રમાં લખ્યું છે કે બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ, જે બ્રહ્મને જાણે છે એ શરૂઆત છે. બ્રહ્મને જાણવું મીન્સ ભગવાનના નિર્વિશેષ રૂપને સમજવું. તો બ્રાહ્મણ પાસે આટલી અપેક્ષા રખાય ઓછામાં ઓછી, અહીંથી શરૂઆત થાય. બ્રહ્મ જાનાતી બ્રાહ્મણ. પણ આજે તમે જોઈએ તો બ્રાહ્મણ છે તો કે માતાજીની પૂજા કરીએ જ અમે. આ નહીં ચાલે. ગઈકાલે એક વ્યક્તિ મને મળ્યો, મને કે મહારાજ તમારા મંદિરમાં મને રાખશે? મેં કહ્યું હા રાખે, કેમ નહીં રાખે. સેવા એમ કે હું જે હોય તે મને જે કામ મળે તે સેવા કરીશ. મેં કહ્યું ઓકે. તો કે મારે પૂજા હું કરતો હતો સાંઈબાબાના મંદિરમાં, તો મેં છોડી દીધું. હવે હું અહીંયા કરતો. મેં કહ્યું તમને શું કરશો? તો કે હું પૂજા કરીશ. મેં કહ્યું ભાઈ અમારે અહીંયા પૂજારી માટે બ્રાહ્મણના લેવલની ઉપરની વસ્તુ જોઈએ, તો તમને પૂજા કરવાની મળે. તો કે મેં કહ્યું અહીંયા કંઈક ઝાડુ પોતું મારવાનું એ બધું તમને મળે, પણ તમે તો પૂજારીનું કાર્ય કર્યું એટલે તમને ક્યાંથી આ થાય? તો કોઈ કોન્સેપ્ટ નહોતો. એ કે હું સ્વામિનારાયણ મંદિરમાં પણ જઈ આવ્યો છું, ત્યાં પણ રહ્યો છું, અને સાંઈબાબાના મંદિરમાં હવે મને બહુ મજા નહીં આવી એટલે નીકળી ગયો. તો તમારા મંદિરમાં રાખો. તો તમારે આ રીતે નહીં, તમે આવો, જપ કરો, ચા કોફી પીઓ છો, લસણ પ્યાજ ખાઓ છો? તે કે ના એ તો હું ખાઉં છું પણ બહાર જઈને ખાઈશ, મંદિરમાં નહીં. હા એટલે તો આ બ્રાહ્મણ નહીં કે જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે. સ્પષ્ટ અહીંયા પ્રભુપાદ બહુ સ્પષ્ટતા કરે છે કે મિસકોન્સેપ્ટ નહીં થવો જોઈએ. તો બ્રાહ્મણ કુળમાં જન્મ્યું એટલે અત્યારે કુળ પ્રમાણે, જન્મ પ્રમાણે, જાતિ જન્મ પ્રમાણે વ્યક્તિને અત્યારે કામ સોંપવામાં આવે છે અને એને કારણે આખા જગતમાં અસંગતા ફેલાય છે. લોકો દુઃખી છે. કોઈ પ્રોપર કોઈનું કામ કરતું નથી. નથી ક્ષત્રિય, નથી બ્રાહ્મણ, નથી વૈશ્ય, શુદ્ર છે બધા, અને શુદ્ર બ્રાહ્મણનું કામ કરવા જાય, શુદ્ર ક્ષત્રિયનું કામ કરવા જાય, તો અરાજકતા ફેલાય ને. આજે તમે જો આખા વિશ્વમાં એક ધજા હતી, પરીક્ષિત મહારાજ, યુધિષ્ઠિર મહારાજ, રામચંદ્ર ભગવાન, અને એમાં બધા રાજ્ય કરતા હતા અને કેટલું સુશાસન હતું. નો ડાઉટ રાવણ, કંસ એ બધા હતા, એક વચ્ચે ઊભા થઈ જતા હતા, પણ અત્યારે તો તમે જુઓ અરાજકતા, કમ્પ્લીટ અરાજકતા છે. આજે પ્રભુપાદ એક જગ્યાએ કહે છે કે ચોરી કોઈને ત્યાં થાય તો એનો પણ ન્યાય નથી મળી શકતો, તો બીજી તો શું વાત કરીએ. એટલે આ બહુ વિકટ પરિસ્થિતિ છે.
તો અહીંયા પ્રભુપાદ બે સરખા છે, બ્રાહ્મણ અને વૈષ્ણવ. બ્રાહ્મણ મીન્સ ભગવાન રામકૃષ્ણ વિષ્ણુ, એના શરણે ભગવાન, હા, જે યોગ્યતા પ્રાપ્ત બ્રાહ્મણો છે તેઓ ભગવાનના માત્ર વિષ્ણુ સ્વરૂપો એટલે કે કૃષ્ણ, રામ અને બધા વિષ્ણુ સ્વરૂપોને જ ભજે છે. જે બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો કહેવાતો બ્રાહ્મણ છે પણ વૈષ્ણવની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરે છે તેને બ્રાહ્મણ તરીકે સ્વીકાર થઈ શકે નહીં. મીન્સ કે જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે પણ કૃષ્ણ ભક્તિ નહીં કરતો, રામ ભક્તિ, વિષ્ણુ ભક્તિ નહીં કરતો હોય તો એ બ્રાહ્મણ નથી, દ્વિજ બંધુ છે. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ છે પણ એની લાયકાત નથી. જેમ ડૉક્ટર નો છોકરો એક હાર્ટ સ્પેશિયાલિસ્ટનો છોકરો હાર્ટ સ્પેશિયાલિસ્ટ બની શકે નહીં, બની પણ શકે પણ એની યોગ્યતા જોઈએ, નહીં તે હાર્ટ પણ કાઢી નાખે ને જીવ પણ કાઢી નાખે હાર્ટ સ્પેશિયાલિસ્ટ એવું. એટલે બહુ ગંભીર વિષય છે. જેમ આપણે હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જ જઈએ અને એના છોકરા પાસે નથી જતા. આપણે એમ કે આ તો બહુ મોટો હાર્ટ સર્જન છે પણ એનો છોકરો પણ સરસ એ છે, પણ એ મેડિકલ ભણ્યો જ નહીં હોય તો આપણે એને જરાય નહીં છીએ ને. એવી જ રીતે વિચારો તમે બ્રાહ્મણમાં પણ, આપણે કોઈ બ્રાહ્મણને કે ભાઈ પૂજા કરો, સત્યનારાયણની કથા હમણાં બહુ ચાલે છે, હે સત્યનારાયણની કથા કે નવચંડી યજ્ઞ કે આ બધું, તો સૌથી પહેલા તો આ યુગમાં એ બધું છે જ નહીં. આ યુગનો યુગ ધર્મ જ નથી, હરિનામ. એટલે અહીંયા પ્રભુપાદ લખે છે કે જે વૈષ્ણવ છે તે બ્રાહ્મણ પણ છે, કારણ કે વૈષ્ણવ ભગવાન બ્રહ્મેતી ભગવાનીથી શબ્દ છે, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવા કરે છે એટલે એ નિરાકાર બ્રહ્મ પરમાત્માના પાસે આવી જ જાય છે એમાં. એટલે વૈષ્ણવ જે છે તે બ્રાહ્મણ છે. બ્રાહ્મણે વૈષ્ણવ બનવું પડે, કારણ કે બ્રહ્મ જાનાતીથી બ્રાહ્મણ મીન્સ નિરાકાર બ્રહ્મને જાણનાર છે. બ્રાહ્મણની શરૂઆત અહીંયાથી થાય, પછી ધીમે 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 એ પરમાત્માનું અને પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું પાછું સમજે તો એ પછી વૈષ્ણવ કહેવાય. અને એ વૈષ્ણવ મીન્સ બ્રાહ્મણ છે જ, પણ બ્રાહ્મણને વૈષ્ણવ બનવા માટે ભગવાનની આ પૂજા મીન્સ ભગવાનને સમજવા પડે. એને એક આ પોઈન્ટ છે. જો બ્રહ્મ સાક્ષાત્કાર ભગવાનના સાક્ષાત્કાર માટેની શરૂઆત છે. જે ભગવાનને જાણે છે તે તેમના નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપને પણ જાણે છે. તેથી જે વૈષ્ણવ થાય છે તે બ્રાહ્મણ થયેલો જ છે. હા, તો આ વસ્તુ સમજવું. એટલે ભક્તો, વૈષ્ણવો અને બ્રાહ્મણોમાં આ ડિફરન્સ છે. અને આજ કળિયુગના બ્રાહ્મણોથી તો બહુ ચેતવું જોઈએ. ભાઈ ગમે તે પૂજા કરાવી દે અને એ બી નરક જાય, આપણે બી નરક જવું પડે. જે શાસ્ત્રમાં વસ્તુ છે જ નહીં એ વસ્તુ આપણે નહીં કરવી જોઈએ. આપણે જોઈએ છે ઇન્દ્રે યજ્ઞ કર્યો હતો અને પેલો રાક્ષસ ઉત્પન્ન થયો હતો ને, અરે ઇન્દ્રે નહીં, એમના આપણા અસુરના ગુરુ ત્વષ્ટાના પિતા, એમણે યજ્ઞ કર્યો હતો. હા, ઇન્દ્રને મારે તેવો પુત્ર ઉત્પન્ન થાય, પણ થોડી ભૂલ થઈ ગઈ તો ઇન્દ્ર જેને મારે એવો પુત્ર ઉત્પન્ન થયો. તો એ આ ખાસ જોઈએ. અને ઓમ તદ વિષ્ણુ પરમમ પદમ સદા પશ્યંતી સૂર્ય. જે રિયલ બ્રાહ્મણ છે તે સતત ભગવાનનું ચરણ કમળનું સ્મરણ કરે છે. એટલે વૈષ્ણવ જે છે તે જ રિયલ બ્રાહ્મણ છે. આ અત્યારની પરિસ્થિતિમાં રિયલ બ્રાહ્મણ શોધો બહુ અઘરું છે. એટલે વૈષ્ણવ જે, એટલે પ્રભુપાદે શ્રીલ ભક્તિસિદ્ધાંત સરસ્વતી ઠાકુરે જે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા નહોતા પણ જેનામાં વૈષ્ણવની યોગ્યતા હતી એ બધાને બ્રાહ્મણ દીક્ષા જનોઈ આપે છે. ત્યારથી શરૂ થયું છે બ્રાહ્મણ દીક્ષાનું. પહેલા તો જન્મ પ્રમાણે જ હતું, પણ ભક્તિસિદ્ધાંત સરસ્વતી મહારાજે એસ્ટાબ્લિશ કરી આ વસ્તુ. વિચારો, એમણે આખા પ્રવાહથી વિરુદ્ધ જઈને ત્યાં સુધી શ્રીલ ભક્તિ વિનોદ ઠાકુર સુધી મીન્સ ભગવાન ચૈતન્ય મહાપ્રભુના ગયા પછી અપસંપ્રદાય
ફૂટી નીકળ્યા હતા અને બહુ ખરાબ સ્થિતિ હતી. કોઈ વૈષ્ણવ પરંપરા દ્વારા વૈષ્ણવ ગુરુ, કોઈ ગુરુ છે તો એનો પુત્ર પણ ગુરુ બની જાય અને એ રીતે બહુ શોષણ થતું હતું. હા, ત્યાં સુધી કે કોઈ મેરેજ કરે તો પહેલી વાર પત્નીને ગુરુની પાસે મોકલવામાં આવતી હતી. આટલી ખરાબ સ્થિતિ હતી. પણ શ્રીલ ભક્તિવિનોદ ઠાકોરે રિફોર્મ, આખા સમાજ સુધારવાનું શરૂ કાર્ય કર્યું. મીન્સ લોકોને કૃષ્ણ ભક્ત બનાવવાનું કાર્ય કર્યું અને એમણે એવા પુત્રની પ્રાપ્તિ ઈચ્છી જે શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ પ્રભુપાદ. તો એમણે પણ બહુ એ કરી હતી ફાઇટિંગ મીન્સ કેવું આજે આપણે જોઈએ છે કે આપણે ભક્તિ કરીએ તો શુદ્ધ ભક્તિ અને મિશ્ર ભક્તિ, અપસંપ્રદાય, આ બધું ભેગું થઈ ગયું છે ને. આપણે કેટલું લડવું પડે છે કે નહીં આવું નહીં કરવાનું, આવું કરવું છે, આવું નહીં. હા, આપણે વૈષ્ણવ સમાજમાં પણ તો એવું જ હતું પહેલા. આટલું બધી અરાજકતા હતી. હા, બ્રાહ્મણો રૂઢિચુસ્ત એમ. અમે બ્રાહ્મણ કુળમાં એટલે એ જ બ્રાહ્મણો. એકવાર તો શું થયું કે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજને ત્યાંના બ્રાહ્મણને ખટકતા હતા, કારણ કે બ્રાહ્મણ વિરુદ્ધ, બ્રાહ્મણ મીન્સ જે બ્રાહ્મણ નથી, દ્વિજબંધુ, બ્રાહ્મણ કુળમાં જ જન્મ લીધો, જાત બ્રાહ્મણ કહેવાય. તો કે જે જન્મના આધારે જ બ્રાહ્મણ ગણાતા હતા, તે લોકો સામે બહુ સ્ટ્રોંગ ફાઇટ આપી હતી. તો એકવાર શું થયું કે બધા બ્રાહ્મણો મળીને 15,000 તે વખતે 15 કે 25,000ની લાંચ ઇન્સ્પેક્ટરને આપી, પોલીસને, ને કીધું તમારે કંઈક બોલવાનું નહીં, જોવાનું નહીં. હા, અમે જે પણ કરીએ તે મીન્સ એ લોકો શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજને મર્ડર કરવાના હતા. તો પેલા પોલીસે ભક્તિ સિદ્ધાંત મહારાજને કીધું તમે અહીંયાથી ચાલ્યા જાઓ, આ લોકો મને આવું આપ્યું છે લાંચ. તમે વિચારો કેટલી સ્થિતિ ખરાબ હશે, તમે વિચારો. એટલે એ વિકટ પરિસ્થિતિમાં કામ કર્યું. એકવાર તો શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજ પ્રવચન આપતા હતા અને ગુંડાઓ આવે છે અને પછી એમણે ભાગવું પડે છે અને એના શિષ્યને પોતાના કપડાં આપી દે છે. એટલે શિષ્ય કે તમે મને તમારા કપડાં આપી દો, એવી રીતે બચાવે છે. તો આપણે વિચારી શકીએ કે અત્યારે પણ આપણે જો કંઈ આવી વસ્તુ કરવા જઈએ છીએ તો લોકોનો કેટલો વિરોધ થાય છે. લોકો સમજી નથી શકતા. તો તે સમયે કઈ સ્થિતિ હશે વિચારો. અને એ શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વામી મહારાજના આ રિફોર્મેશનને લીધે મીન્સ સમાજમાં જે રિયલ દૈવ વર્ણાશ્રમ સ્થિતિ કેવી રીતે એસ્ટાબ્લિશ થાય, બ્રાહ્મણોનું શું કર્તવ્ય છે, એને કારણે આજે આપણે શાંતિથી ભક્તિ કરી શકીએ છીએ. હા, નહીં તો આપણે અત્યારે એમ જ સમજીએ કે આ વૈષ્ણવ છે, આના નહીં, બ્રાહ્મણ સૌથી ઊંચા. એટલે અહીંયા પ્રભુપાદ લખે છે કે એવી ગેરસમજ કદાપી ન થવી જોઈએ કે જે બ્રાહ્મણ કુટુંબોમાં જન્મ પામ્યા છે પણ બ્રાહ્મણોચિત યોગ્યતા ધરાવતા નથી તેવા કહેવાતા બ્રાહ્મણો વિશે નિર્દેશ થયો છે. એટલે બ્રાહ્મણોચિત યોગ્યતા હોય તે જ બ્રાહ્મણ કહેવાય, ચાહે તે શુદ્ર કુળમાં જન્મ લીધો હોય. એટલે વૈષ્ણવ અને બ્રાહ્મણનો ક્લિયર ડિફરન્સ અને રિયલ બ્રાહ્મણ શું છે એનું. હા, મેં જોયું કે પ્રભુપાદ જ્યારે આવા બ્રાહ્મણ વિશે આવે છે તો એ બહુ સ્પષ્ટ કરે છે, સ્પષ્ટ કે ભાઈ બ્રાહ્મણ કોને કહેવાય. એટલે આપણને સ્પષ્ટ ક્લિયરન્સ હોવું જોઈએ. નહીં તો આપણે પણ એમ વિચારે કે આ તો બહુ મોટા બ્રાહ્મણ છે, બબ્બે મંદિર ચલાવે છે, એમ થાય. પણ એમનું એકચ્યુઅલી આવું તિલક કરે એનું મોઢું નહીં જોવું જોઈએ. નહીં તો પહેરેલા કપડે તાપીમાં સ્નાન કરી દેવું પડે, મીન્સ ગંગામાં કરવું છે, નદીમાં સ્નાન કરવું પડે. એટલે આપણે જોવાનું કોને જોવાનું, કોને નથી જોવાનું. આ તમને ખબર પડશે કે હું શું કહી રહ્યો છું. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શ્રીલ પ્રભુપાદ કી જાય. વાંછા